નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। પાદરા તાલુકાના ડભાસા ગામે લોક પ્રશ્નોના નિરાકરણ માટે હકની વાત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મહાશિવરાત્રિના પર્વના દિવસે લોક પ્રશ્નો અને લોકશાહીને બચાવવા તેમજ ગંગા સ્વરૂપ બહેનોના હાથે રિબિન કાપીને આ સેવા કાર્યને વધુ વેગ મળે તેવા આશીર્વાદ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે મહાશિવરાત્રિના પર્વ હોય, શિવ ભજન, શિવ આરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પાદરા તાલુકાના વિવિધ ગામોના સરપંચ, સેવાકીય સંસ્થાઓ, મંડળો અને ટ્રસ્ટી મંડળો અને લોકપ્રશ્નો માટે લડતા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને હકની વાત વતી વિકી શ્રીમાળી દ્વારા મોમેન્ટો બુકે અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા, જેથી કરીને પોતાના વિસ્તારમાં લોકપ્રશ્નોને લઈને લડતા યોદ્ધાઓને પ્રોત્સાહન મળે અને આવા આગેવાનોને હિંમત મળે તે હેતુથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા। સાથે ઓફિસના ઉદ્ઘાટનમાં ગંગા સ્વરૂપ બહેનોને સન્માન રૂપે ભેટ તરીકે સાડીની ગિફ્ટ આપવામાં આવીને આગામી સમયમાં કોઈપણ વર્ગને કયા પણ તકલીફ પડે, કોઈપણ પ્રશ્ન હોય, હકની વાત વિકે શ્રીમાળીનો સંપર્ક કરે તો ચોક્કસથી તેઓને પોતાના ન્યાયિક અધિકારો અને અન્ય સામુ કાયદાકીય લડત પણ લડવાની ખાતરી આપવામાં આવી, જેમાં ડભાસા ગામે ગામ તથા તાલુકા અને જિલ્લાના લોકો હાજર રહી કાર્યક્રમને ઉમંગભેર વધાવ્યો। તે બદલ હકની વાત વિકે શ્રીમાળીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમના તમામ સ્વયંસેવકો અને તમામ હિતોચ્છુઓનો આભાર વ્યક્ત કર્યો અને સાથે પત્રકાર મિત્રોને સન્માનિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર ન્યૂઝ, પાદરા।